લોકસભામાં કોંગ્રેસને જ્યાં વધુ મત મળ્યા તેવા ગામમાં દબાણ હટાવવામાં આવે છે. જૂનાગઢમાં મેફેડ્રોન ડ્રગ્સનું વેચાણ કરતા વિદ્યાર્થી સહિત 2 પકડાયા. 7-8 દિવસ પહેલા મુંબઈના મલાડથી ડ્રગ્સ લાવ્યા હતા. આધાર કાર્ડ અપડેટ કરાવતા પહેલા બાળકના જન્મ દાખલા અપડેટ કરાવવા ફરમાન. લાલપુરના ભણકોર ગામે શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ. કલેક્ટરને કરાયેલી અરજી બાદ નોંધાઈ ફરિયાદ. સરકારે જમીન સંપાદિત કરીને લાખો રૂપિયા ચૂકવ્યા, એમાં થાય છે ખેતી. પતિએ અંતિમ સંસ્કાર કરી દીધા, પછી ખબર પડી કે પત્ની તો જીવતી છે. અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને હરાવતા સ્થિતિ રોમાંચક. ભારત, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશને સેમીફાઇનલમાં પ્રવેશવાની તક. આજથી 18મી લોકસભાનું પ્રથમ સત્ર. પ્રોટેમ સ્પીકર અને નીટ મુદ્દે ધમાલના એંધાણ. 26 જૂને સ્પીકરની ચૂંટણી. 3 જુલાઈએ સત્ર પૂર્ણ. હિન્દુજા પરિવારના 4 સભ્યોને સ્વિટ્ઝરલેન્ડની ઉપલી કોર્ટે છોડી મૂક્યા. નોકરોના શોષણ બદલ નીચલી કોર્ટે 4 વર્ષની જેલ કરી હતી. જમ્મુ કાશ્મીરમાં ફરી આતંકવાદ બેઠો કરવાનું કાવતરું. જમ્મુમાં અમરનાથ યાત્રા પહેલા 40 પાકિસ્તાની આતંકીઓની ઘૂસણખોરી. સાયબર ક્રાઇમને ગુજરાતમાં ચાલતા છેતરપિંડીના મોટા નેટવર્કની કડી મળી. વિદેશથી આવેલા ડ્રગ્સ પાર્સલ મળવાનો મામલો. ટીનેજર્સ સહિત 150 જેટલા લોકોએ હાઇબ્રિડ ગાંજો મગાવ્યાનો ખુલાસો. આજે બોર્ડની પૂરક પરીક્ષાનો પ્રારંભ. 2.38 લાખ વિદ્યાર્થીઓ. કુલ 653 સ્કૂલોમાં પરીક્ષાની વ્યવસ્થા કરાઈ. ભાવનગરમાં રથયાત્રાના રૂટ પર બેરિકેડ કરાશે. વાહનો માટે પ્રતિબંધ. 7મીએ શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન. 1 જુલાઈથી ભારતીય ન્યાય સંહિતાનો અમલ. પોલીસને અપાઈ રહી છે તાલીમ.